નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ગુજરાતી વાત કરતો સુરેન્દ્રનગર શહેરમાં એક વૃક્ષ માતાના નામે અભિયાનની શરૂઆત કરાઈ છે। સમગ્ર વાત કરવામાં આવે તો એક વૃક્ષ માના નામે અભિયાનનો પ્રારંભ કરી વૃક્ષો વાવવાની શરૂઆત સુરેન્દ્રનગરમાં કરવામાં આવી છે। શહેરના પૂર્વ ધારાસભ્ય અને હાલના પ્રદેશ ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી દ્વારા અગાઉ સૌથી પહેલા રાખડી વૃક્ષો પછી ભાઈને રાખડી બાંધવી જે અભિયાન સતત છેલ્લા 14 વર્ષથી ઉજવણી કરી રહ્યા છે, જેમાં વધુ ને વધુ એક વૃક્ષ માતાના નામે વાવીને જેનો ઉછેર કરવાની જવાબદારી સાથે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। આ અભિયાન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિચારો છે, જેમણે ભાજપના ઉપાધ્યક્ષ અને નેતાઓને આ અભિયાન આગળ ધપાવવા આહવાન કર્યું છે, જેની શરૂઆત સુરેન્દ્રનગરથી કરવામાં આવી છે। આજે વર્ષાબેન દોશી દ્વારા પોતાના ઘરના આંગણે વૃક્ષ વાવી શરૂઆત કરવામાં આવી છે। આ તકે ચૂંટાયેલા વોર્ડના સભ્યો તેમજ શહેર ભાજપના પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને હવે આ અભિયાનને ચૂંટાયેલા સભ્યો દરેક સમાજમાં આ અભિયાન ચલાવવાની વધારેમાં વધારે વૃક્ષો વાવી હરિયાળી લાવવાનું કામ કરવામાં આવશે। જેકેએસ ગુજરાતી સાથે મહેશ ઉતેરિયા, સુરેન્દ્રનગર। અગાઉ પણ આપે વૃક્ષને રાખડી બાંધી અને અનોખી રીતે ઉજવણી છે એ કરવામાં આવી હતી। એમાં વધુ એક નવું કે પોતાની માતાના નામે એક વૃક્ષ વાવવાનું અભિયાન છે એ હાથ ધર્યું છે, શું કહેશો? આમ તો ગુજરાતને હરિયાળું બનાવવા માટે ઘણા પ્રયત્નો થયા છે। દેશને પણ ગ્લોબલ વોર્મિંગથી બચાવવા માટે એનો એક જ ઉપાય છે કે વધુ વૃક્ષો વાવો અને સ્વસ્થ જીવન જીવો। અને એ સંદર્ભે પ્રધાનમંત્રી શ્રીની એક ખૂબ સરસ આ એક ઇવેન્ટ બનાવવામાં આવી છે અને એના ભાગરૂપે આજે ગુજરાતની અંદર યોજના એવી બની છે કે દરેક ઉપાધ્યક્ષો પોતાના ઘરના આંગણે એક પેડ માં કે નામ। ખરેખર આમ જુઓ તો સામાજિક વ્યવસ્થાની અંદર માતાનું સ્થાન ખૂબ ઊંચું હોય છે અને માતાના ઇમોશનલ ટચ સાથે એક વૃક્ષને ઉગાડીને આ વૃક્ષને માત્ર ઉગાડવાનું નથી, પરંતુ એ ખરેખર એ જતનથી મોટું થાય એટલા માટે થઈને આ ઇવેન્ટની અંદર આજે અમે વૃક્ષારોપણનો કાર્યક્રમ મારા ઘર આંગણે રાખ્યો છે।